ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 29 જાન્યુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 29 જાન્યુઆરી 2026 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં નેશનલ જિયોગ્રાફી ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો 27 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. નેશનલ જિયોગ્રાફિક ડે 2026 માનવતાની જિજ્ઞાસાની ઉજવણી કરે છે, જે આપણને આપણા ગ્રહ પૃથ્વીને સમજવા અને તેનું અન્વેષણ એટલે કે સંશોધન કરવા માટે પ્રેરે છે. સેકન્ડ છે, હાલમાં ઇન્ડોનેશિયાના કયા મુખ્ય ટાપુ પર મોટો ભૂસ્ખલન થયો? તો રાઈટ આન્સર છે આમાં ઇન્ડોનેશિયામાં મુખ્ય ટાપુ આવેલું છે મિત્રો, બરાબર. ત્યાં ભૂસ્ખલન થયું, જેમાં ઓછામાં ઓછા 8 લોકો માર્યા ગયા છે, જે ગ્રેટર સુંડા ટાપુઓનો એક ભાગ છે, જેમાં સુમાત્રા, બોર્નિયા અને સુલાવેસીનો પણ સમાવેશ થાય, બરાબર. તો મિત્રો આમાં કયા કયા ટાપુ છે? મુખ્ય છે સુમાત્રા, બરાબર, બોર્નિયા અને સુલાવેસી, આ બધાનો સમાવેશ થાય છે. તો સુલાવેસી અને સુમાત્રા રાઈટ આન્સર થશે આમાં. હાલમાં માર્ક ટર્લીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો એક પ્રખ્યાત પત્રકાર બીબીસી નવી દિલ્હીના ભૂતપૂર્વ બ્યુરો ચીફ અને ભારત પર અનેક પ્રશંસનીય પુસ્તકોના લેખક માર્ક ટુલીનું અવસાન દક્ષિણ એશિયામાં વિદેશી પત્રકારત્વ માટે એક યુગનો અંત દર્શાવે છે. 4 નંબર છે, હાલમાં મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં હર્ષ સંઘવી. ગુજરાતના ઉપમુખ્યમંત્રી છે હર્ષ સંઘવી. એમની મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ. તો મિત્રો આ બધા ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે એક વર્ષના કરંટ અફેર માટે ખાલી ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. 6 મહિનાનું જોઈએ તો 6 મહિનાનું પણ મળી જશે. હાલમાં યુરોપથી આયાત કરાયેલી કાર પરના ટેરિફમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે? તો યુરોપથી આયાત કરાયેલી કાર પરના ટેરિફમાં કેટલા ટકાનો ઘટાડો થયો? તો 10%નો. ભારત યુરોપિયન યુનિયનમાંથી આયાત થતી કાર પરના ટેરિફને વર્તમાન 110%થી ઘટાડીને 100% કરવાની યોજના ધરાવે છે. 6 છે, હાલમાં ભારતે ગલ્ફૂડ 2026માં ભાગીદાર દેશ તરીકે ક્યાં ઐતિહાસિક પ્રવેશ કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં દુબઈ ખાતે, બરાબર. દુબઈ રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશે વિશ્વનો સૌથી મોટો કોમ્પ્રેસ્ડ એર એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ શરૂ કર્યું? તો મિત્રો એ ચીન દેશે કર્યું. તો ચીનનું કેપિટલ છે બીજિંગ, કરન્સી છે રેનમિનબી અને પ્રેસિડેન્ટ છે સી જિનપિંગ. હાલમાં વાયલી રિસર્ચ હીરોઝ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? વાયલી રિસર્ચ હીરોઝ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? રાઈટ આન્સર છે મિત્રોમાં ચંદ્રકાંત લહેરિયા. હવે ડૉક્ટર ચંદ્રકાંત લહેરિયા એક અગ્રણી ભારતીય ચિકિત્સક, પ્રતિષ્ઠિત જાહેર આરોગ્ય નિષ્ણાત અને નીતિ વ્યૂહરચનાકાર છે. તેઓ ચેપી રોગો અને રોગ પ્રતિકારક શક્તિમાં નિષ્ણાત છે અને 15 વર્ષથી વધુ સમયથી વિશ્વ આરોગ્ય સંગઠન WHO સાથે કામ કરી રહ્યા છે. હાલમાં પવન કલ્યાણ દુર્લભ સમુરાઈ માર્શલ આર્ટ્સ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે, બરાબર. ઇટાલીએ ગોવાના ઉદ્યોગપતિ શ્રીનિવાસ ડેમ્પોને પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા. ઇલૈયા રાજા અજંતા ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં પદ્મપાણી એવોર્ડ મળ્યો છે. ચંદના સિન્હા ભારતીય રેલવેનો સર્વોચ્ચ સન્માન મેળવ્યો. ટોબી કિયર્સે પર્યાવરણ માટે પ્રતિષ્ઠિત ટાઇલર પુરસ્કાર મેળવ્યો. હાલમાં ભારતીય નૌસેનાનું પ્રથમ તાલીમ સ્ક્વોડ્રન ચાલુ તાલીમ તેના ભાગરૂપે કયા દેશમાં પહોંચ્યું? તો મિત્રો થાઇલેન્ડ રાઈટ આન્સર થશે. ભારતીય નૌકાદળના પ્રથમ તાલીમ સ્ક્વોડ્રન જહાજો INS તીર શાર્દુલ, INS સુજાતા, ICG સારથી સાથે દક્ષિણ પૂર્વ એશિયામાં ચાલુ તાલીમ તૈનાતીના ભાગરૂપે 25 જાન્યુઆરી 2026ના રોજ થાઇલેન્ડના ફુકેટ ડીપ સી પોર્ટ પર પહોંચ્યા. તો થાઇલેન્ડનું કેપિટલ છે બેંકોક, કરન્સી છે બહત, PM છે ઓન્ટીન ચાર્નિવિકુલ. 10 છે, હાલમાં કયા રાજ્ય સરકારે દરેક જિલ્લાની સ્થાનિક વાનગીઓને લોકપ્રિય બનાવવા માટે એક જિલ્લો એક વાનગી યોજના શરૂ કરી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઉત્તર પ્રદેશ.
તો રાજધાની લખનઉ, સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. 11 છે હાલમાં 400 ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા? તો ટેનિસના મહાન ખેલાડી છે મિત્રો નોવાક જોકોવિચ. નોવાક જોકોવિચ 400 ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયા છે. 12 જે હાલમાં ચર્ચા મળેલ કમલા અને પૂસા ડીએસટી કયા પાકની નવી જીનોમ સંપાદિત જાતો છે? તો મિત્રો એ ચાવલ, એને ચાવલને ધાન તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. કમલા અને પૂસા ડીએસટી આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એક્ઝામની અંદર પૂછવામાં આવશે. એ ચાવલની સંક્રમિત અથવા જીનોમ સંપાદિત જાતો છે. 13 છે હાલમાં દાવોસમાં યુએસએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કઈ વૈશ્વિક શાંતિ પહેલનું અનાવરણ કરાયું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં શાંતિ બોર્ડ. દાવોસ સ્વિટ્ઝરલેન્ડની વિશ્વ એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026માં યુએસએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક મોટી વૈશ્વિક શાંતિ પહેલનું અનાવરણ કરાયું, જેને કહેવામાં આવે છે બોર્ડ ઓફ પીસ, બરાબર. બોર્ડ ઓફ પીસ રાઈટ આન્સર છે, અથવા તો શાંતિ બોર્ડ. 14 છે વિશાખાપટ્ટનમ સ્ટેશન પર સુરક્ષા દેખરેખ માટે પૂર્વ કોસ્ટ રેલવે દ્વારા કયા એઆઈ આધારિત રોબોટને તૈનાત કરવામાં આવ્યો? એએસસી અર્જુન રાઈટ આન્સર છે. નામ છે મિત્રો એએસસી અર્જુન, બરાબર. સ્ટારમાં કરજો, નામ શું છે? એએસસી અર્જુન નામ છે એનું. 15 છે હાલમાં WPLમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો? તો નેટ સાયબર બ્રન્ટ. નેટ સાયબર બ્રન્ટ WPL એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ 2026માં મહિલા પ્રીમિયર લીગમાં પ્રથમ સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. 16 છે હાલમાં કયા રાજ્યએ સમાન નાગરિક સંહિતા વટહુકમ 2026 લાગુ કર્યું? તો કોમન સિવિલ કોડ કોણે લાગુ કર્યું છે મિત્રો? ઉત્તરાખંડ રાજ્યએ કર્યું છે. ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન, મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંહ. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. પહેલાં મિત્રો ઉત્તરાખંડ વિશે તમને થોડીક માહિતી આપી દઉં મેં. ઉત્તરાખંડ મદ્રેસા બોર્ડ નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય બન્યું. ઉત્તરાખંડને તેની પ્રથમ એનવીડિયા સંચાલિત એઆઈએચપીસી સુવિધા મળી. ઉત્તરાખંડમાં 47માં અખિલ ભારતીય જનસંપર્ક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ઉત્તરાખંડ સરકારે ડિસેમ્બર 2025થી રાજ્યમાં પ્રવેશતા તમામ વાહનો પર ગ્રીન ટેક્સની જાહેરાત કરી. ઉત્તરાખંડ સરકારે યુસીસી હેઠળ લગ્ન નોંધણીના નિયમો હળવા કર્યા. ઉત્તરાખંડ કેબિનેટે ધાર્મિક સ્વતંત્રતા બિલ 2025ને મંજૂરી આપી. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 28 જાન્યુઆરી 2026 રિવિઝન પર આપણે આવી ગયા. હાલમાં આંતરરાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જા દિવસ 26 જાન્યુઆરીએ મનાવાયો. કયા રાજ્યમાં મફત કેશલેસ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા મુખ્યમંત્રી આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી? પંજાબ રાઈટ આન્સર છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન ધ વિષય રેન્કિંગ 2026માં ટોચના 100માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સંસ્થા આઈઆઈએસસી બેંગલુરુ. કોના હસ્તે ભુજ અને ગાંધીધામમાં માય એફએમનું ભવ્ય લોન્ચિંગ કરાયું? ભૂપેન્દ્ર પટેલ. હાલમાં 9મા આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળામાં કયા દેશને ફોકસ કન્ટ્રી? તો અર્જેન્ટિના રાઈટ આન્સર છે. માઓવાદી વિરુદ્ધ ઓપરેશન મેગાબુરુ કયા રાજ્યમાં હાથ ધરવામાં આવ્યું? ઝારખંડમાં. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ તરીકે શેખ જોઆન બિન હમાદ અલ થાનીની નિમણૂક કરાઈ. હાલમાં એશિયાનો સૌથી મોટો નાગરિક ઉડ્ડયન કાર્યક્રમ વિંગ્સ ઇન્ડિયા 2026 કયા રાજ્યમાં યોજાયો? તેલંગાનામાં. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે કયા રાજ્યમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ કેન્દ્ર સ્થાપનાની જાહેરાત કરી? આંધ્રપ્રદેશમાં. હાલમાં સાહિત્ય મહોત્સવ 2026માં ભારતેન્દુ હરીશચંદ્ર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? નમિતા ગોખલેને. કેરળના કયા ભૂતપૂર્વ મુખ્યમંત્રીને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા? વીએસ અચ્યુતાનંદને. ભારતીય નૌસેનાના કયા બે મહિલા અધિકારીઓને શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું? કમાન્ડર દિલના કે અને લેફ્ટિનન્ટ કમાન્ડર રૂપાઈને. નાસા દ્વારા બહાર પાડવામાં આવેલા કયા એઆઈ મોડલે 370 નવા એક્સોપ્લેનેટની પુષ્ટિ કરી છે? એક્ઝો માઇનર. 15 છે હાલમાં ભારતીય સેના દ્વારા કયા સ્થળે ઓપરેશન ત્રાસી 1 હાથ ધરવામાં આવ્યું? જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર છે. હાલમાં વ્યક્તિગત શ્રેણીમાં સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પુરસ્કાર 2026 માટે પસંદગી થઈ છે સીતા સેલકેની. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું 25 જાન્યુઆરી 2026ના રોજ કયા રાજ્યનો 56મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? હિમાચલ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે આઈસીસી દ્વારા બાંગ્લાદેશના સ્થાને કયા દેશનો T20 વર્લ્ડ કપ 2026માં સમાવેશ કરવામાં આવ્યો? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.